પાવાગઢમાં મહાકાળી માતાનો એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે। આ વિડીયોને ઇગ્નોર ના કરતા વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। ભાઈ અત્યારે હાલ પાવાગઢ મહાકાળી માતાના મંદિરના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો આવેલા હતા અને અચાનક એક બહેન જે ભાઈ ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા હતા અને એ બેન અચાનક ધૂણવા લાગ્યા અને આજુબાજુથી બધા લોકો ટોળું વળી ગયા અને પછી જે થયું ને દુનિયાનો મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। હવે ભાઈ વિડીયોની અંદર આગળ વધીએ અને તમને જે મોટો ચમત્કાર બતાવું એ પહેલા ભાઈ આ વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટ બોક્સની અંદર જય મહાકાળીમાં જરૂરથી લખજો, કારણ કે આજે ઘણા બધા ચમત્કાર પાવાગઢથી ભાઈ જોવા મળ્યા છે। અને આજે વર્ષો બાદ ભાઈ અત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો કે પાવાગઢની અંદર મહાકાળી માતાનો એક મોટો ચમત્કાર થઈ ગયો। ભાઈ હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું આ વિડીયો જોઈને તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ, જે પાવાગઢની માં મહાકાળી માતા ખરેખર તમારા સાક્ષાત દર્શન થઈ ગયા। આજે તો હું ધન્ય થઈ ગયો। હા મિત્રો, માતાજીને ઇગ્નોર ના કરતા, વિડીયો છોડી ન મૂકતા, આજે ભાઈ જે ચમત્કાર જોવા મળ્યો છે ખરેખર એકવાર તમે પહેલા વિડીયો જુઓ। વિડીયો જોઈને તો તમે પણ એવું કહેશો કે ના ના યાર, આજે પણ માતા હાજરા હજુર છે અને ખરેખર જે ચમત્કાર જોવા મળ્યો છે। બેનને અચાનક માતાજી ધૂણવા આવી ગયા અને બેન જે અત્યારે હાલ ધૂણતા હતા એનો વિડીયો વાયરલ થયો અને જે દ્રશ્યો સામે આવ્યા એકવાર તમે આ વિડીયો જુઓ। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે આ બધા લોકો ધતિંગ કરતા હોય છે, માતાજી કોઈના શરીરની અંદર આવતા નથી, પણ જે લોકો માને છે એમના માટે ભાઈ ચમત્કાર અને જે લોકો નથી માનતા એમના માટે ભાઈ અંધશ્રદ્ધા। આ વિડીયો બનાવીને હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ નથી કરતો, પણ તમને બધાને ખબર જ છે કે માતાજી હાજર હોય છે કે નથી હોતા। જે લોકો માને છે એમના માટે ચમત્કાર અને નથી માનતા એમના માટે અંધશ્રદ્ધા।